BA9 ની ગ્રેટ જર્નીમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે રેફરલ. જો રેફરલ ઓછા થશે સિસ્ટમમાં તો સિસ્ટમ સ્ટક થઈ શકે. રેફરલ વધારવા માટે આપણે કેવી રીતે રેફરલ જનરેટ કરી શકીએ? બહુ સિમ્પલ છે રેફરલ જનરેટ કરવા. ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કર્મ કરો ફળની આશા ના રાખો, તો ભગવાન જ આપશે. એમાં હું થોડું ઉમેરું છું, કર્મ કરો સારી શ્રદ્ધા સાથે. સારી શ્રદ્ધા સાથે કરેલા કર્મનું ફળ સારું મળે છે. BA9 પાયામાં પણ ભાગવત ગીતાના અંશ છે. ગિવર્સ gain, comes around, goes around, comes around, right? Sorry. Okay, next. આપણે નોર્મલી આખા દિવસમાં 5 મિનિટથી વધારે વાત કરી શકીએ એવા લોકો આપણા ક્લાયન્ટ છે, આપણા વેન્ડર્સ છે, ફ્રેન્ડ્સ, ફેમિલી. એમને આપણે બેઝ ક્વેશ્ચન પૂછવાના. ભાઈ શું ચાલે છે, શું પ્રોબ્લેમ છે, શું ચાલે છે, શું પ્રોબ્લેમ છે. ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 2, નેક્સ્ટ ગોલ શું છે, શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ ગોલ શું છે. આ બે ક્વેશ્ચનમાં આપણા રેફરલ છે, જેનું લાઈક એક્ઝામ્પલ આપું તમને કે આપણા વેન્ડર છે અને ક્યાંય રો મટીરિયલનો પ્રોબ્લેમ છે, ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ છે, એકાઉન્ટ્સનો પ્રોબ્લેમ છે. એ જ આપણો રેફરલ છે, જેનો મેઇન પોઈન્ટ છે આપણો રેફરલ જનરેટ કરી શકીએ. સેકન્ડ, નેક્સ્ટ ગોલ શું છે. એ રક્ષાબંધન પર ગાડી લેવી છે, દિવાળી પછી પ્લોટ પર બંગલો બનાવવાનો ચાલુ કરવો છે, ફર્નિચર બનાવવું છે. જે એનો ગોલ છે આપણો સેકન્ડ રેફરલ છે. થેન્ક યુ.